પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી। સિંગોત્રિયા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ। કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો। નર્મદા વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। ભરત પ્રજાપતિ વધુ વિગતો જણાવી રહ્યા છે। ભરત, જે પ્રમાણે નર્મદાની કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાઓ હજી યથાવત જોવા મળી રહી છે, ફરી એકવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટના સામે આવી રહી છે, શું માહિતી? ચોક્કસથી ગિન્નડી રવિ સિઝનની શરૂઆત થાય છે અને પાટણ જિલ્લાની જે ભ્રષ્ટાચારની નર્મદાની કેનાલો ત્યાં ગાડી ભ્રષ્ટાચારના ગાબડા અથવા ભ્રષ્ટાચારની કેનાલો ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવતી હોય છે। આજે પણ સમી તાલુકાનું જે સિંગોતરિયા ગામ છે ત્યાં ગાડી કેનાલ ઓવરફ્લો થઈ છે અને કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આગામી સમયમાં ઉનાળો આવી રહ્યો છે। એક બાજુ પાટણ જિલ્લાની અંદર પાણી પોકાર ઉઠ્યા છે, ત્યારે સિંગોતરિયા ગામે જે રીતે પાણીની નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ છે તેને લઈને આસપાસના જે ખેતરો છે ત્યાં આગળ રવિ સિઝનની અંદર ખેડૂતોએ 18 થી 20 હજાર રૂપિયાના ભાવે જે બિયારણ લાવીને ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું હતું। તે ખેતરો અત્યારે પાણીની અંદર તરબોળ થઈ ગયા છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે। ભ્રષ્ટ નર્મદાના અધિકારીઓએ જે કેનાલની સાફ સફાઈ કર્યા વગર જે રીતે પાણી છોડી દેવામાં આવે છે અને કેનાલ અથવા ઓવરફ્લો થાય છે અથવા કેનાલની અંદર ગાબડા પડે છે અને તેનો સીધો ભોગ ખેડૂતોને બનવાનો વારો આવે છે। સિંગોતરિયા ગામે જે રીતે કેનાલ ઓવરફ્લો થઈ છે ને ખેતરો અત્યારે પાણીની અંદર તરબોળ છે અને ખેડૂતોએ જે મોંઘા ખર્ચાઓ કરી ખેડ ખાતર બિયારણ સહિતના ખર્ચા કરીને જીરાનું વાવેતર કર્યું હતું, આ તમામ પાક અત્યારે પાણીની અંદર બોળાઈ ગયો છે અને ખેડૂત નુકસાન વેઠવાનો વારો આવે છે। જી, ધન્યવાદ આ માહિતી માટે।